વિરામ બાદ વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે। વાત કરીએ ભાવનગરના તળાજાની। તળાજા એટલે વીર એભલવાડાની નગરી, ભક્ત કવિ નરસિંહ મહેતાનું મોસાળ। તો આવો જાણીએ તળાજા નગરવાસીઓ પોતાના પ્રતિનિધિઓ પાસે અને પાલિકા પાસે શું અપેક્ષાઓ રાખે છે। સૂર્યવંશી રાજવી એભલજી વાળાએ રાજ્યને તળાજા નામે એક સુંદર નગર ભેટ આપ્યું। કહેવાય છે કે તળાજામાં આવેલા પર્વતમાં અનેક બૌદ્ધના મઠની ગુફાઓ આવેલી છે। આ ગુફાઓમાં એભલજી વાળાએ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવેલા। પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે। મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે। હું જાણું છું છતાં નિષ્દિન લૂંટાવા જાઉં છું નાજીર, શિકાયત ક્યાં રહી કે લૂંટારા પણ દગો દેશે। ભાવનગરનું તળાજા એટલે ગુજરાતના સુપ્રસિદ્ધ ગઝલકાર નાઝીર દેખૈયાનું ગામ। તળાજા એટલે વીર એભલવાડાની નગરી। તળાજા એટલે ભક્ત કવિ નરસિંહ મહેતાનું મોસાળ। ઇતિહાસના થોથા ઉથલાવતા જાણવા મળ્યું કે ઈસવીસન 825માં વલ્લભી નગરીના રાજવીઓ શેત્રુંજી નદીના કાંઠે વસવાટ કરતા હતા। આ રાજાઓએ તાલધ્વજ નગરની સ્થાપના કરી હતી। તળાજામાં આવેલા ડુંગરમાં બૌદ્ધકાલીન સમયની ગુફાઓ આવેલી છે। પહેલાના સમયમાં એ ગુફાઓ બૌદ્ધ મઢ તરીકે ઓળખાતી હતી। સન 825માં વલ્લભી સામ્રાજ્યના જે રાજવી હતા શિલાદિત્યજી, એણે પ્રથમ વખત આ વિસ્તારમાં આવીને પોતાની નગરી વસાવી। એ પહેલાં જંગલ વિસ્તાર હતો। અહીંયા આ ડુંગરની અંદર જે ગુફાઓ છે આ બૌદ્ધકાલીન હિનયાન સંપ્રદાય, બૌદ્ધના પેટા વિભાગમાં હિનયાન સંપ્રદાય એની આ ગુફાઓ છે, એનો મઠ છે। પછી રાજવી આવી અને અહીંયા નગર વસાવ્યું। તાલધ્વજ, તળની અંદર વસાવ્યું ગામ એટલે તાલધ્વજ નગર એમ પહેલાં નામ હતું, પછીથી આ તળાજા તરીકે ઓળખાણું। તળાજા શહેર શેત્રુંજી નદીના કાંઠે વસેલું છે। તળાજામાં અનેક રાજવીઓએ શાસન કર્યું છે। તળાજાના શાસકો સમયાંતરે બદલાતા રહ્યા છે, જેમાં વાળા, બારૈયા, મુસ્લિમો અને છેલ્લે ભાવનગર સ્ટેટના રાજવીઓએ અહીં રાજ કર્યું હતું। કહેવાય છે કે રાજવી એભલવાલાએ આ ગુફાઓમાં 999 ગરીબ દીકરીઓના લગ્ન કરાવી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વાળા, રાજવી, એભલવાળા, ઉગાવાળા આ બધા પરંપરામાં અહીંયા થયા એ સમયમાં। ત્યારબાદ અહીંયા બારૈયા સમાજનું રાજ્ય આવ્યું, જગમાલ મેહર નામના રાજવીનું રાજ્ય આવ્યું, એ પછી વાજા રાઠોડ રાજવીનું રાજ્ય આવ્યું, મુસ્લિમ સત્તા નવાબનું રાજ્ય આવ્યું, અને છેલ્લે ભાવનગર મહારાજ સાહેબે આ તળાજા જીતી અને રાજ્ય પોતાના ઘરે કર્યું। ત્યારથી લઈ અને 1947 સુધી ગોહિલવાડના તાબામાં રહ્યું રાજ, અને 1947ની આઝાદી પછીથી તળાજા નગરપાલિકાઓની રચના થઈ અને આ રીતે નગરપાલિકાઓ સંચાલન અત્યારે કરે છે। આ તળાજાનો ઇતિહાસ છે। ખેત પેદાશોના ક્ષેત્રે તળાજા આગવું નામ ધરાવે છે। અહીંની ડુંગળી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, તો બીજી બાજુ કપાસના ઉત્પાદનના કારણે અહીં અનેક જીનિંગ મિલો આવેલી છે। તળાજા પાલિકામાં છેલ્લી 2 ટર્મથી ભાજપનું શાસન છે। પાલિકાના કુલ 9 વોર્ડ છે। છેલ્લી યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 27માંથી 21 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 6 બેઠક મળી હતી। ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે તે અંતર્ગત વિકાસ કાર્યોમાં તળાજા શહેર પણ બાકાત નથી। છેલ્લી 2 ટર્મથી એટલે કે 2002થી 2012 સુધી બંને ટર્મથી સતત ભારતીય જનતા પાર્ટીનું સુશાસન તળાજા નગરની અંદર રહેલું છે, નગરપાલિકાની અંદર। અને વિકાસની વાત કરીએ તો આપણે જે આપણા મુખ્યમંત્રી આપણા દીર્ઘદ્રષ્ટા છે નરેન્દ્રભાઈ મોદી, એના શાસનની અંદર ગુજરાત જે હરણફાળ ભરી રહ્યું છે એના ભાગરૂપે તળાજા પણ સાથે સંલગ્ન છે। તળાજા નગરપાલિકામાં ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્તમાન શાસકો લોકોને પ્રાથમિક સુવિધા આપવાની બાબતમાં નિષ્ફળ નીવડ્યા છે। લોકોનો આરોપ છે કે શહેરમાં પાણી, ગટર અને રસ્તાઓની સમસ્યા યથાવત છે।
આ વિસ્તારમાં 7 વર્ષથી આ ગટરનું કામ ચાલે છે અને રસ્તા બધા ખોદી નાખ્યા છે, પણ હજી કે રસ્તો બરાબર બન્યો નથી. એટલે ચોમાસામાં બહુ તકલીફ થાય છે અને બાળકોને પણ ચાલવાની તકલીફ થાય છે અને પાણી બરાબર નળ આવતા નથી. અને પાણી ક્યાં જાય? કપડાં ધોવાનું આ તે પાણી બધું ક્યાં જવા દેવું? ગટર કનેક્શન આપ્યું નથી. પાણીની સમસ્યા જાજી છે. રોજ આવે છે ખરું, નથી આવતું એમે નથી, પણ હા એકદમ સ્લો આવે છે, નથી આવતું એમે નથી. અને એક આ રસ્તાનું ને પાણી બે છે. હા, ચોમાસામાં ઘણી મુશ્કેલી પડે છે. ચોમાસામાં બધે ચારે બાજુ પાણી ભરાઈ જાય છે. છોકરાઓને નાનાને તકલીફ પડે, વડીલોને તકલીફ પડે, ગાડીવાળાને તકલીફ પડે છે, એ બધી તકલીફ છે. તળાજા શહેરમાં ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં સત્તા સ્થાને છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ સત્તાના સૂત્રો સંભાળે છે, પરંતુ જિલ્લાના અન્ય તાલુકાઓની જેમ તળાજાના નગરજનો પાણી, ગટર અને રસ્તાના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકાનું કામ લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનું હોય છે. જો કે સ્થાનિકો કહે છે કે પાલિકાએ ઘણા વિસ્તારોમાં ગટરના કામો શરૂ કર્યા પછી તેને પૂરા કર્યા નથી. શહેરમાં ઠેક ઠેકાણે ખાડાઓ જોવા મળે છે. શહેરમાં સીસી રોડને બદલે બ્લોક નાખી દેવાયા છે અને તેના કારણે સ્થાનિકો અનેક સમસ્યાઓ વેઠી રહ્યા છે. તો સ્લમ વિસ્તારોમાં તો ગટરોના કોઈ ઠેકાણા નથી. મજૂર સોસાયટીમાં લગભગ 20 થી 25 ઘરો એવા છે કે ત્યાં આગળ અમારે ગટર વ્યવસ્થા નથી. અમે ઘણી વખત ગયા પણ છીએ ઓફિસે, ઘણી બધી કમ્પ્લેન કરી છે અમે લોકોએ, પણ એ લોકોની કોઈ એક્શન જ નથી લેતા. આવે છે, જોઈ જાય છે, બધું કરે છે, પણ એ લોકો કોઈ એક્શન નથી લેતા. અહીંયા ભાઈ બહુ જ તે અમારે મસરાની વધી ગયું ને આમાં છોકરા અમારે કેમ રાખવા? તાવ ને મરસર કડી રાતે હુવાય નથી દેતા, બોલો. ને આમાં ગટર તો અમે તરી હું આ 35 વર્ષ ચા છે, બોલો. 35 વર્ષ અમે અમને મેરાન છીએ. અમે ગટર કેટલી અરજી દીધી છે, ક્યાંય આવતી જ નથી. શું કહું? ચલો, મલકની ગાયું ખાય, આ પાણી જાય તો ગાયું દે. અહીંયા તમે પલટમાં નાખો હું લેવા અમારે પાણી છે, હવે ક્યાં નાખવા? બોલો. આમાં અમારે તો બળતરા પાર નથી. સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યા મુદ્દે પાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો કોઈ સાંભળતું નથી, તેમજ ટેક્સ ભર્યા પછી પણ તેના બદલામાં સુવિધા મળતી નથી. અમે રહીએ છીએ એ વિસ્તારમાં ઘણા સમયથી ગટર ખોદાઈને કમ્પ્લીટ થઈ છે, પણ કોઈ કનેક્શન જોડી નથી દેવામાં આવતા. ચોમાસામાં ચલાવીને એવી વ્યવસ્થા છે. એ ગ્રેડના બિલ વસૂલે છે અને ડી ગ્રેડનું વસ્તુને આપે છે. સુવિધાઓ રસ્તા માટે બહુ પ્રોબ્લેમ છે. અત્યારે રસ્તા જગ્યાએ ખોદી નાખ્યા છે. અમુક જગ્યાએ જ્યાં પેવર કરવાના હતા આરસીસી કામ, ત્યાં બ્લોક નાખી દીધા છે ને હાલ અત્યારે 1 વર્ષના કામની અંદર બ્લોક બધા ઉખડી જવા માંડ્યા છે. તો લોકોને ખૂબ જ મુશ્કેલી છે. શહેરના રસ્તાઓ સાંકડા છે અને શહેરની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે. આથી રસ્તાઓ પહોળા કરવાની પણ જરૂરિયાત છે. જો કે પાલિકાના સત્તાધીશો આ મામલે કંઈ ધ્યાન આપતા નથી, તો શહેરની શાક માર્કેટ અને હોસ્પિટલ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. તળાજામાં વસ્તીનો ખૂબ જ વધારો થઈ રહ્યો છે ને તળાજામાં ટ્રાફિકના નામે અહીંયા શૂન્ય છે અને ટ્રાફિક માટે ટેમ્પા ને એવું બહુ જ નડે છે અને બધી લોકો ટ્રાફિકમાં જે વાહનો છે એ તમામ સરકારી દવાખાનામાં ને મૂકી દે છે ને રોડ ઉપર ગમે ત્યાં આડેધડ મૂકી દે છે અને પોલીસની કોઈ પણ સુવિધા નથી અને સગવડ પણ નથી. ટ્રાફિક પોલીસની તળાજાના નામે શૂન્ય જેવું છે અને તળાજામાં પોલીસની ખાસ વ્યવસ્થા તળાજાના હાઈવે ઉપર કરે એવી અમારી લોકોની માંગણી છે. શહેરીજનોને પાણી મળી રહે તે હેતુથી ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જો કે ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી લોકોને પાણી આપવાનો હેતુ સિદ્ધ થયો નથી. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. પાલિકાના પૂર્વ સભ્યનું કહેવું છે કે વર્તમાન સત્તાધીશો પાણીના પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ પુરવાર થયા છે. હવે ફિલ્ટર પ્લાન્ટ જે છે અમે ગઈ ટર્મમાં કમ્પ્લીટ કરેલો, પણ કમ્પ્લીટ થઈ પછી અત્યાર સુધીમાં પણ આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, બરાબર. એટલે એમાં આજે અહીંયા શાસિત બોડી ભાજપની હતી અને આની અંદર કોઈ કાર્યવાહી કરી નહીં ચાલુ કરવા માટે. અમારી હકીકતમાં 30-32 હજારની વસ્તી છે.
સ્થાનિકોની ફરિયાદ છે કે સત્તાધારી ભાજપે વિકાસના કાર્યો કર્યા નથી, તો કોંગ્રેસનો પણ આક્ષેપ છે કે વર્તમાન શાસકો સરકારી ગ્રાન્ટનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરતા નથી. વધુમાં કોંગ્રેસે કહ્યું કે ભાજપે વિકાસનું એક પણ કાર્ય કર્યું નથી. વર્ષો પહેલાથી, એટલે મારા જન્મનો પહેલાની વાત કરીએ ને તો અહીંયા ગટરની એની બહુ સુંદર વ્યવસ્થા હતી. અને છેલ્લા જે આ શાસન આવ્યું ત્યાંથી નવા વિસ્તાર બન્યા હોય. પહેલાં તો ઓલરેડી સરસ જ હતી, પણ જે આ નવું બોડી આવી છે 10 વર્ષથી જે આ શાસન કરે છે ત્યારથી જે નવા વિસ્તાર બન્યા છે એમાં ગટરના કોઈ પણ કામ થયા નથી. તો ભાજપના સત્તાધીશો શહેરમાં વિકાસ કાર્યો ન કર્યા હોવાની વાતને રદિયો આપે છે. ભાજપનું કહેવું છે કે શહેરમાં રસ્તા, પાણી અને ગટરના કામો કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં કામ ચાલુ પણ છે, જે બને તેટલી ઝડપથી પૂરું કરવામાં આવશે. કોઈ પણ સમયની અંદર જૂના વખતની અંદર નથી જે કોઈ કામો થઈ શક્યા એટલા બધા વિકાસના કામો થયા છે. રોડ, રસ્તા, ગટર અને વીજળીને લગતા જે કંઈ પ્રશ્નો હતા શહેરી વિકાસ માટેના, એ તમામ લગભગ પૂર્ણતાના આરે છે. ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને સુવિધા પૂરી પાડવાના વચનો આપી રહ્યા છે. જો કે લોકોને કોની સરકાર આવશે એમાં રસ નથી. તેમનું સ્પષ્ટ માનવું છે કે સરકાર ગમે તે પક્ષની આવે પણ તેમની સમસ્યા દૂર થવી જોઈએ. લોકોની અપેક્ષા છે કે તેમને પ્રાથમિક સુવિધા મળે, પાણીના સ્ત્રોત માટે બંધારા અને ચેકડેમો બનાવવામાં આવે. ખાસ તો તળાજાના કલાકારો માટે એક રંગમંચ માટે એક ટાઉન હોલ હોવો જરૂરી છે. અને સાથે સાથે તળાજાને પાણીના સ્ત્રોત માટે શેત્રુજી અને તળાજી નદી ઉપર બંધારા, ચેકડેમ તથા સરતાનપર ઉપરનો બંધારો જેનીથી ખારા પાણીનો અટકાવ થાય. અને સાથે સાથે તળાજાની અંદર ટ્રાફિકની સમસ્યા પણ એટલી છે, મુખ્ય માર્ગો ઉપર ડિવાઈડરો પણ નાખવા જોઈએ. તો વિદ્યાર્થીઓની પણ એવી માંગ છે કે શહેરમાં આધુનિક સુવિધાસભર શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ થાય, જેથી વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને ઉજળું બનાવી શકે. તળાજાની અંદર મોડેલ સ્કૂલ, સાયન્સ સ્કૂલ, એક સેન્ટ્રલ ગવર્મેન્ટની એક પ્રોજેક્ટેડ સ્કૂલ, આવી બધી વસ્તુઓની ગ્રાન્ટ તળાજામાં આવીને પાછી જતી રહે છે. ખેલકૂદ વિદ્યાર્થીઓને રમવા માટે થઈને કે નવી નવી ભરતીઓ આવતી હોય તેના છોકરાઓ બહુ ઉત્સાહ હોય તો એ લોકોને પ્રેક્ટિસ કરવા માટે થઈને એક સારા સ્પોર્ટ્સ સંકુલની તળાજામાં જરૂર છે. પણ હાલના સમયે આવી કોઈ વસ્તુ ઉપલબ્ધ નથી. લોકોને મોટા મોટા વચનો આપતા નેતાઓ ચૂંટણી ટાણે જ આળસ મરડે છે. ક્યારેક એવું પણ થાય છે કે જેની પર ભરોસો મૂકીને ચૂંટી લાવ્યા હોય એ જ ખરા ટાણે પીઠ બતાવે છે. હાલમાં તો ચૂંટણી છે તો નેતાના મોઢે વચનો છે ને લોકમુખે સમસ્યા છે. નીતિન સોની, વીટીવી, તળાજા. તો દર્શક મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકા, ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકા, રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકા અને દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકાનો ચિતાર મેળવ્યો. અગર આ કાર્યક્રમ જોવાનું આપ ચૂકી ગયા હો તો આપની પાલિકાનો વિસ્તૃત અહેવાલ ફેસબુક, યુટ્યુબ અને અમારી વેબસાઇટ vtvgujarati.com પરથી નિહાળી શકો છો. એટલું જ નહીં દર્શક મિત્રો, આપ અમારી સાથે ઈમેલના માધ્યમથી જોડાઈ શકો છો અને આપના મંતવ્યો vtvswaraj@gmail.com પર મોકલી શકો છો. તો આવતીકાલે ફરીથી રાત્રે 8 કલાકે મળીશું અન્ય નગરપાલિકાઓના વિસ્તૃત અહેવાલ સાથે અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે વિવિધ શહેરના નગરજનોને નગરપાલિકાની ચૂંટણીઓ સમયે પોતાના પ્રતિનિધિઓ પાસે શું આશાઓ હોય છે અને શું અપેક્ષાઓ હોય છે. સ્વરાજ સંગ્રામમાં અત્યારે રજા આપશો. નમસ્કાર.